ફાઇનલી સ્વાગત થઈ ગયું છે મારું. ચાલો આપણે આગળ જઈએ. હાલો ગાઈસ, તો ફાઇનલી ગિરિરાજ હોટલમાં પહોંચી ગઈ છું. ખાચરિયા ગામની દીકરીઓના સ્નેહ મિલનમાં જો કેવું મસ્ત મજાનું વેલકમ કરે છે. જો મસ્ત મજાનું વેલકમ કરે છે દીકરીઓનું. આ તો મારી છે, અમારી મોટી બેન છે. આ નાની, આ અમાર હાવ નાની, મારથી મોટી હો. આ મારા બાપાની છોકરી, આ એનથી મોટી. મારી આ ત્રણેય ચાર. હજી એક ક્યાં ગઈ? તો થવું જ પડે ને. તો ચલો આગળનો બધો કાર્યક્રમ બનતા હોય પેલા કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગમાં આવશે, મજા લાગશે. વાર જો જવાનું છે બેલ્ટ લેવા, પણ ક્યાં જવાનું છે મને નથી ખબર. જો આ બધા છે દેખાઈશ, હું જાઉં છું બેલ્ટ લેવા માટે. આપણે નામ બોલવાનું સહી બેલ્ટ દે હો, એમને નહીં દે. વેઇટિંગ એરિયા જો દીદી કંઈક લિસ્ટ કરવા માટે તો અહીંયા લિસ્ટિંગ થાય છે. હવે આપણો વારો આવે ને ત્યારે ત્યાં સુધી વેઇટિંગ કરવાનું છે. ફાઇનલી મને રાખડી આપી દીધી છે 3. જો આ રાખડી પહેરવાની છે મારે. રક્ષાબંધન આવે એટલે અમારા ગામમાં દીકરીઓ રાખડી પહેરાવે જો છે ને. બાકી જોરદાર. ચલો ગાઈસ, જોઈ શકો છો કેવા બધા ગપાટા મારે છે. જો બધા મસ્ત મજાના ગપાટા મારે છે. બચપનની યાદો તાજા કરે છે. કેમ કે હું તો નાનેથી સુરત હતી એટલે કોઈને ઓળખતી નથી મારા બાપા છોકરીઓ સિવાય. મારી બહેનો મને મૂકીને આગળ બેસી ગયું. જો એક આ છે, એક સામે બેઠી છે, અહીંયા આ લાઈનમાં મારા બાપાની છોકરીઓ છે. એને એની ફ્રેન્ડ મળી ગઈ છે એટલે આગળ બેસી ગઈ છે. જો મસ્ત મજાના કેવા બધા ગપાટા મારે. જો તો હું મારી ગર્લ્સ ને પ્રિન્સેસ લઈને પાછળ બેઠી છું. મસ્ત મજાની પ્રાગટ્ય થઈ ગયું છે. પાછા બધા મારવા માંડ્યા છે ગપાટા. આરતી કરી લીધી છે, ગણુ બાપા ને આપણે યાદ કરી લીધા છે. જો આ બધી દીકરીઓમાં કોઈને ઓળખું તો કયો તમે. જો બાકી છે ને આમાં તો મારી ગુડિયા છે ને શેડ થઈ જાય છે. મમ્મી આપવાય પણ આવશે, મજા લાગશે, વાર કરી. જો આગળથી ઓલી ગુડ્ડી જો દાંત કાઢે છે. આ મજા ફાચરિયાની દીકરીઓની છે. જો મોઢામાં ખાઈને જોઈ શકો છો તમે. ગાઈસ ઉભા રહી ગયા છો. ગેમ નંબર 2 માં આવે. અહીંયાથી મેટ્યું છું. લાલ કલર ની બંગડી લઈને આવવાનું છે. લાલ કલર ની બંગડી દોડો. આ બેને મળી ગઈ છે. જો 2 ખુરશી ઓછી કરીને 2 ખુરશી લઈ લો. જો લાલ કલર ની ખુરશી મળી ગઈ છે. બંગડી અમુક ને બીજી ગેમ રમાય છે, કપલ ગેમ. જો કેવા બધા સરસ ના હાલે આવે છે. જો એક ને હું માઇક માં બોલાવીશ એટલે એવું નથી કે એક ના કેસર ટોપરા પર ઈ પીવો ઢોકળા ખીચડી વઘારેલું જલેબી એની જેવું હાંડવો ઢોકળા લાડવા
યા સરસ ચાલ ના હજી આમાં હવે ચાઇનીઝ આઈટમ ના નામ આપવાનું ચાઇનીઝ ભેળ રાઈસ મંચુરિયન શેઝવાન રાઈસ નૂડલ્સ બધા ના આવડે હજી એક વાર નીતલ હવે ના પૂરો 2 દિવસ થાય એમ તે ચાઇનીઝ તો આવે દેશી વાનગી બોલો દેશી ગરમ ગરમ લાપસી રોટલા ચૂરમાના લાડવા અડદની દાળ ચૂરમું મને એવું લાગે છે આ લોકો નક્કી કરી લીધું અમારે 5 ઇંચ જેટલું છે મોટિયા ઢોકળા થયું દાળ ભાત આ સાથે જ પેલાના સમયના 5 સસરાના નામ ચૂના અત્યારના નહીં પેલાના જેમ કે જાદવભાઈ પ્રેમજીભાઈ એ ટાઈપના સરસ ચાલો થેન્ક યુ વિનર ક્વેશ્ચન પૂરા થઈ ગયા આન્સર હતા ઓકે થેન્ક યુ ભગરીજી નામ રજૂ થયો એટલે હું એને એક સવાલ પૂછ્યો હતો સીધી લાઈન આવ હું બધા સવાલમાં પૂછીશ મૂકી દઉં હાથ મૂકી દઉં આગળ ચાલો આગળ બસ જવાન નથી ફેરફાર કરો આ બાજુ શાક નું નામ બોલે ને આ બાજુ શાક નું બોલા આ બાજુ ડ્રિંક બોલે ને આ બાજુ ડ્રિંક જ બોલા આડે તડવું થઈ ગયું આ બાજુ સુરમું બોલા તો આપણે સ્વીટમાં જ શોધવાના ગમે એમ કરશું ને તો આમાં મેળ પડશે નહીં થઈ ગયું હાલો ફરીથી વાનગી ઉપર જ જઈએ આપણે પણ જે આવી ગઈ નથી બોલવાની થઈને પેલો ચાન્સ જૂના વાગે મારા ફ્રેન્ડ આવ્યા હતા પેલી વાત તો હું બનાવ્યું સુરમા ને લાડવા એને હારે બીજું કઈ આપ્યું હતું હળદી દાળ તો એટલે ગમી ગયા આ બાજુ એને એમ હતી રબડી પનીર ટીકાનું શાક સરસ હવે આ બાજુ હું એ પૂછીશ કે તમારી અત્યારે એમને કીધું હોય ભત્રીજીની ગેમ નંબર 2 આ ભાઈ ભત્રીજીની ગેમ નંબર 2 છે જો આમી મોજ કયા સ્નેહ મિલન માં આવી કોમેન્ટ કરજો અમારી ખાચરીના દીકરીના સ્નેહ મિલન માં તો બહુ આવી અમાર ગળું ન ચાલતું નકર તો બધે કે હરખી કે ભાઈ ભત્રીજીની ઓ લાઈન છે આ ધીમે ધીમે પોગે છે વાત નંબર 5 આવી જાઓ એને મને માયા લગાડી રે કોઈ પણ શરૂઆત કરે કોઈ પણ કાર્યક્રમ કરે તો તન મન ધનની જરૂર પડે ખાલી મનથી ન થાય સાથ સહકાર ને સપોર્ટ જોઈએ ખાલી પગ ખેંચવાથી કોઈ વ્યક્તિ આગળ ન વધે હાથ પકડી ગયો એ કરી છે એટલે મેં કીધું કે મારે વુમન એમ્પાવરમેન્ટ ઉપર કામ કર્યું છે કે તમારા જેવા બહેનોને સખી સ્નેહમિલનના ફ્રેન્ડથી અત્યાર સુધીમાં 35 કરતા વધારે સ્નેહમિલન મને તમારી સાથે આમ વાત કરવાનો મને મોકો મળ્યો છે આજ એક એવી બની મારી ચાલી છે આજથી તમે શરૂઆત કરી દો કેમ કે જ્યાં સુધી મને નોલેજ છે ઘરે સુધી મ્યુઝિક કરું ત્યાં સુધી કે એક ઘરમાં રહેલી સ્ત્રી અથવા સ્ત્રી જે ધારણ કરી શકે 100% સાચી છે તારે બહાર નીકળે તો શું કેવું બરાબર બાળકોને ભણાવી લઈને તો સરસ્વતી બની જાય જ્યારે પતિને કંઈક પ્રોબ્લેમ આવતી હોય એને હારે ઉઠી છે ને તો સતી સાવિત્રી બની જાય
પણ એની ઈજી બેન એની એક સ્ત્રી પોતાના 2 ઇંચના જીવડાના કાબુમાં લઈ લઈને તો આખો પરિવાર પડે. હા 100%. એટલે સ્ત્રી પાસે તાકાત છે જે ધારે ન કરી શકે. આજે કોઈ પણ આપણા ઘરમાં કાર્યક્રમ હોય આપણે મેનેજ કોણ કરતા હોય? આપણા વડીલો કરતા હોય, આપણા ભાઈ ને એ લોકો ગ્રુપ મેલ કરતા હોય. અત્યાર સુધી આપણે એવું સાંભળીએ કે બાયું શું કરી લે આ હોય છે. થોડું કડવું લાગશે, થોડું કંટાળા બને જ છે, પણ એવા કડવી છે પણ એની કોઈ આયુષ્ય નથી. હા બરાબર છે. તમે જોયો છે આ 1 મહિનાની અંદર એક લેડીઝે 5 જણાની ટોપલી બનાવીને જો આખા ગામને ભેગું કરી લીધું હોય તો કદાચ આ સમાજને ભેગા કરવામાં આ સ્ત્રી છે ધારે કરી શકે કે ન કરી શકે? કરી શકે. થાય કે ન થાય? થાય. તો શરૂઆત આપણાથી થાય કે મારાથી થાય? આપણાથી થાય. બા આપણાથી નહીં, મારાથી થાય. જાજા આબુ આવે ને એના સ્વાર્થ આવે, જાજા પૈસા આવે ને એના સ્વાર્થ આવે. કેટલા લોકોમાં માને છે? તો ફાઇનલી પહોંચી ગઈશું સૂપ પીવા માટે. જો હવે જમવાની મોજ કરવાની છે. જો બહુ મસ્ત છે ને તીખું એટલું છે, મને બહુ લાગે છે. સૂપ પી લીધું છે, હવે આ ડીશ લેવાની લાઈન છે. તમે જોઈ શકો છો કવડી મોટી લાઈન છે. આમ જો તો હું વેટિંગ એરિયામાં ઉભી રહી છું લાઈનમાં. મારી બેને મને ઓર્ડર કર્યો છે, લાઈનમાં ઉભી રહી છે. જો આ કાકાને આપણે આ કૂપન દેશું, આ બેલ્ટ આપશું ત્યારે આ કાકા આપણને ડીશ સર્વ કરશે, ડીશ આપશે. જો આપીને ડીશ તો કાકાને આપણે કૂપન દઈએ ને ત્યારે કાકા ડીશ આપે એવું છે. બરાબર. ઓય બાઉલ મૂકજો બટા, આગળ કેવું પડશે મૂકો એમ. બબ્બે બાઉલ મૂકવાનું કહીએ. ચમચી ને હરકી ચમચી બસ આ લઈ લે તો ચીચી લઈને કરાતી. જો ગાઈસ મંચુરિયન આપણે જોતા જઈશું. મેનુ જોતા જાજો તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મેનુ આવી ગયું છે, આ જમવાનું છે તમે જોઈ શકો છો. અને જમી લઈએ. ચલો 10 મિનિટમાંથી આવી ગઈ છું ઘરે ફાઇનલી. જો ફાઇનલી ઘરે આવી ને તો કોણ બેઠું છે ખબર છે? નાનકડો એવો મારો ભાણિયો મહેમાન આવ્યા છે. જો બતાવું. જો તું મારા ઘરે આવ્યો છો, જો શરમાઈ ગયો. અને આ મારા બનેવી બેઠા છે. સમજો બનેવી કાંઈ છે લાંબા લ થઈને બેઠા છે. આમ જો આ મારો ભાણિયો મારાથી એટલો શરમાય છે, એટલો શરમાય છે કે વાત ન પૂછો. જો વયો ગયો. અહીંયા મારું મેચિંગ છે મારા ભાણિયા ને. જો મેચિંગ. જો માર જાનો રમાડતો તો કટિંગ કરીમાં, નકર મમ્મી મારશે. સોફાન કવર આજે જ ચડાવ્યા છે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં.